સમાચારોની શરૂઆત કરીએ। ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી નારાજ થયા। અમિતભાઈ શાહે દિશા બેઠકમાં જીએમસી અધિકારીઓનો ઉધડો લીધો। અમિતભાઈ શાહે જીએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓનો ઉધડો લીધો। વરસાદ બાદ પાણી ભરાતા અમિતભાઈ શાહે નારાજગી વ્યક્ત કરી। મનપાની હલકી ગુણવત્તાની કામગીરી અંગે પણ અમિતભાઈએ ઉધડો લીધો। અમિતભાઈ શાહની ફટકાર બાદ જીએમસીના અધિકારીઓની બેઠક બોલાવાઈ। ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી જીએમસી પહોંચ્યા। હર્ષભાઈ સંઘવી જીએમસીના અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક કરશે। બેઠકમાં જીએમસીના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઉપસ્થિત। મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે। નિકુંજ, ગાંધીનગર મનપાની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ થયા છે, અધિકારીઓનો ઉધડો લીધો। ધ્રુવિશા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ પણ છે અને તેને લઈને ગઈકાલે દિશાની એક બેઠક મળી હતી, જે બેઠકની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાની જે કામગીરી છે તેનાથી તેમને નારાજગી વ્યક્ત કરી હતી। ખાસ કરી પહેલા વરસાદ બાદ રાજ્યના પાટનગર ગાંધીનગરના જે હાલ બેહાલ થયા હતા, ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ હતી, તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના અધિકારીઓ અને પદાધિકારીઓની ક્લાસ લીધા હતા અને આ પ્રકારની પરિસ્થિતિ ગાંધીનગરની અંદર જ્યારે સર્જાઈ રહી છે ત્યારે ગાંધીનગરના નાગરિકોને મુશ્કેલી પડી રહી છે અને તેને લઈને એક જનપ્રતિનિધિના નાતે ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ અને પદાધિકારીઓને સ્પષ્ટ ચીમકી આપી હતી કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હવે પછી ગાંધીનગરની અંદર ન થવું જોઈએ અને તેને જ લઈને આજે ચોથો શનિવાર છે, રજાનો દિવસ છે, પરંતુ અમિત શાહના ક્લાસ બાદ ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ આજે એક મીટિંગ માટે એકત્ર થયા છે, બેઠક માટે એકત્ર થયા છે। ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકની અંદર પહોંચ્યા છે અને ગાંધીનગરની વરસાદની પાણીની પરિસ્થિતિ, ખાસ કરી જે પાણી ભરાવાની સમસ્યા ગાંધીનગર મનપા વિસ્તારની અંદર સર્જાઈ રહી છે તેના ઉકેલ સંદર્ભે આજની આ બેઠકની અંદર ચર્ચા થશે। આ ઉપરાંત રોડ રસ્તાના કામો હોય, ગાંધીનગર મહાનગરપાલિકાના સફાઈ સહિતના કામો હોય, આ તમામ મુદ્દાઓને લઈને આજની આ બેઠકની અંદર ચર્ચા થશે અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગાંધીનગરના સાંસદે જે પ્રકારે જનતાના જે પ્રશ્નો છે, જનતાની જે મુશ્કેલી છે તેને વાચા આપીને અધિકારી અને પદાધિકારીઓને આ પ્રકારની કામગીરી સુધારવા માટેની જે ટકોર કરી હતી અને આ ટકોર બાદ આજે મહત્વની બેઠક જે છે જે જીએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓની મળી રહી છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો। તો ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ જીએમસી પહોંચ્યા છે। હર્ષભાઈ સંઘવી જીએમસીના અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક કરશે। બેઠકમાં જીએમસીના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઉપસ્થિત। તો મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર। તો મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાની કામગીરી અંગે પણ અમિતભાઈએ અધિકારીઓનો ઉધડો લીધો હતો। તો તાત્કાલિક બેઠક પણ બોલાવવામાં આવી છે।